નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર એક નવા યુટ્યુબ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ગયા વિડીયોમાં ધોરણ 10 યુનિટ નંબર 1માં પ્રી ટાસ્ક વિશે વાત કરી. તો આજે આપણે યુનિટ નંબર 1ના રીડ નંબર 1 વિશે વાત કરવાના છીએ. તો આપણો રીડ નંબર 1 જેનું નામ છે અગેન્સ્ટ ધી ઓડ્સ, 3 જુદા જુદા શહેરની કે ગામની વાત કરે છે. કયા કયા જોઈએ તો નંબર 1 છે તાજનગર, આ સિવાય બીજું છે સીતાપુર અને ત્રીજું છે પલક્કડ. હવે જે આ તાજનગરની વાત છે એ ત્યાંના રેલવે સ્ટેશન સંબંધિત વાત છે, અને સીતાપુરની વાત કરીએ તો એ લાઇટ ઇલેક્ટ્રિસિટી સંબંધિત વાત છે, અને પલક્કડની વાત લાઇબ્રેરી સંબંધિત વાત છે. આ ત્રણેય સ્થળની ટૂંકી માહિતી આપણે 3 જુદા જુદા વિડીયોમાં જોઈશું. તો શરૂ કરીએ. ટ્રેક્સ ટુ તાજનગર. ફોર 25 years, 25 વર્ષ સુધી, ધ રેઝિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુરગાંવની નજીક આવેલા તાજનગર ગામના રેઝિડેન્ટ્સ એટલે મિત્રો રહેવાસી. આવા જે અઘરા શબ્દો આવે ન સમજાય તેના ગુજરાતી અર્થ મેં નીચે લખેલા છે, આપ જોઈ શકો છો. તો કે 25 વર્ષ સુધી ગુરગાંવની નજીક આવેલા તાજનગરના રહેવાસીઓ લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, એમના ગામમાં રેલવે સ્ટેશન મેળવવા માટે લોબીડ. આમ તો લોબીડ એટલે સીધો આપણે હડતાલ કરવી એવો ન લઈ શકીએ, પણ જે સત્તામાં કોઈ વ્યક્તિ હોય, રાજકીય કોઈ નેતા હોય, એને કોઈ વસ્તુ માટે મનાવવા, એના સંદર્ભમાં આપણે આ વાત લઈ શકીએ. એટલે કે આખું વાક્ય કહું તો 25 વર્ષ સુધી ગુરગાંવ નજીક આવેલા તાજનગરના રહેવાસીઓએ એમના ગામમાં રેલવે સ્ટેશન મેળવવા માટે પ્રયત્નો કર્યા. When their demand was not met, ડિમાન્ડ એટલે માંગ, જ્યારે તેમની માંગ પૂરી કરવામાં ન આવી, the villagers decided to take matters into their own hands. જ્યારે એમની માંગ પૂરી ન થઈ ત્યારે ગામ લોકોએ આખી બાબતને પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. They pulled in 21 લાખ રૂપીસ. પુલ્ડ ઇન એટલે કે ભેગું કરવું. તેઓએ કેટલા રૂપિયા ભેગા કર્યા? 21 લાખ રૂપિયા. And built a railway stations on their own. પોતાની જાતે રેલવે સ્ટેશન ઊભું કર્યું. એટલે ટૂંકમાં વાત એમ છે કે એમને રેલવે વિભાગ કે સરકારના ભરોસે રહેવાના બદલે એમની માંગ પૂરી ન થઈ તો હાથે સ્વપ્રયત્ને સ્ટેશન ઊભું કર્યું. તો આખી વાત કઈ રીતે ઘટે છે એની માહિતી અહીંયા આપણને ટૂંકમાં આપેલી છે, જોઈએ. મોસ્ટ ઓફ ધ 3000 people living in the village are farmers. ગામમાં રહેતા 3000 લોકોમાં મોટા ભાગના લોકો ફાર્મર્સ, ખેડૂત છે. But such was the burning desire to have a station in the village. Burning desire, જ્વલંત ઈચ્છા, તીવ્ર ઈચ્છા. તો કે such was the burning desire, એ ઈચ્છા એટલી તીવ્ર હતી. શેની ઈચ્છા? To have a station in the village, ગામમાં સ્ટેશન મેળવવાની. Everybody contributed according to their capacity. બધાએ પોતાની કેપેસિટી એટલે કે ક્ષમતા પ્રમાણે કન્ટ્રીબ્યુશન, ફાળો આપ્યો. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. 3000 રૂપિયાથી શરૂ કરીને 75,000 રૂપિયા સુધીની વાત છે. They donated money for the stations. તેમને સ્ટેશન માટે પૈસા ડોનેટ, દાન કર્યા. And we started the construction in January 2008. અને અમે જાન્યુઆરી 2008માં કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ શરૂ કર્યું. આવું કોણ કહે છે? સેડ રણજીતસિંહ, અ ફોર્મર વિલેજ સરપંચ. રણજીતસિંહ કહે છે, ગામના ફોર્મર કહેતા ભૂતપૂર્વ સરપંચ. મિત્રો આ નામ યાદ રાખજો, ઘણીવાર પરીક્ષામાં ખરા ખોટામાં પૂછાતું આ વાક્ય છે, મોસ્ટ આઈએમપી વાક્ય કહી શકાય. There are a large number of people in the village
would need to go to Gurgaon, Delhi and Rewa. ગામમાં એવા લોકો બહુ મોટી સંખ્યામાં છે જેમને ગુરગાંવ, દિલ્હી કે રેવર જવાનું હોય છે. There are students who go colleges. એવા વિદ્યાર્થીઓ હોય છે જેને કોલેજે જવાનું હોય છે. Till now, અત્યાર સુધી we had to either go to હલીમંડી or પાટલી. અત્યાર સુધી અમારે કાં તો હલીમંડી જવું પડતું હતું કાં તો પાટલી. શા માટે? To catch a train. ટ્રેન પકડવા માટે. Both the stations are 6 kilometers away from તાજનગર. આ બંને સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટર દૂર છે. We thought એટલે વિચાર્યું. We thought when the railway lines passed through the village. જ્યારે રેલવે લાઇન ગામમાંથી પસાર થઈ ત્યારે અમે વિચાર્યું we would have a station here. અમને અહીંયા સ્ટેશન મળશે. પણ શું થાય છે? But that didn't happen. એવું થયું નહીં. Happen એટલે કંઈક ઘટવું, બનવું, થવું. So we raised the demand in 1982 and have been continuously asking for it. તેથી અમે 1982માં સ્ટેશનની માંગ ઊભી કરી અને ત્યારથી કન્ટિન્યુઅસલી સતત એના વિશે કહેતા રહ્યા. But the railway told us, પણ રેલવેએ અમને કહ્યું that they did not have funds. કે તેમની પાસે ફંડ નથી, પૈસા નથી, રૂપિયા નથી, ફદ્યા નથી. હવે કરવું તો કરવું શું? તાજનગરના લોકો વિચાર છે. પણ જોઈએ શું કરે. So finally we decided to craft our own destiny. એટલે આખરે અમે અમારા ભાગ્યને જાતે જ કંડારવાનું નક્કી કર્યું. ડેસ્ટિની એટલે ભાગ્ય, વિધિ, કિસ્મત અને ક્રાફ્ટ. ઓલું 5 મિનિટ ક્રાફ્ટ્સ આવે ને એમાં કેમ કંઈક ને કંઈક બનાવે એની જેમ અહીંયા બનાવવું તો આપણે નહીં લઈ શકીએ પણ કંડારવું એટલે અંતે અમારા ભાગ્યને કંડારવાનું અમે જાતે નક્કી કર્યું. હવે આ લોકોએ નક્કી તો કર્યું કે પોતે જાતે પોતાના ભાગ્યનું નિર્માણ કરશે પણ આ ઘટના ઘટિત કઈ રીતે કરવી, એમનું આ દીવા સ્વપ્ન વાસ્તવિકતામાં કેવી રીતે પરિવર્તિત કરવું એ એક પડકાર હતો. આ માટે તે લોકોએ શું રણનીતિ અપનાવી આપણે જોઈએ. એઝ અ રિઝલ્ટ, પરિણામ સ્વરૂપે ધ પંચાયત પાસ a resolution in 2008. resolution એટલે ઠરાવ અથવા આપણે પોતાની જાતને કોઈ વાયદો આપીએ કે હું આમ કરીશ એને આપણે રિઝોલ્યુશન કહી શકીએ. એઝ અ રિઝલ્ટ, પરિણામ સ્વરૂપે 2008માં પંચાયતે એક ઠરાવ પાસ કર્યો. આ ઠરાવ શું કહેતો હતો? saying that since the railway was not able to build a station for them, રેલવે તેમની માટે સ્ટેશન બનાવવા માટે સક્ષમ નહોતું તો they would do it for themselves. પોતાની માટે તેઓ જાતે કરશે and with their own money. અને એ પણ પોતાના પૈસાથી. Soon an 11 members team was formed. ટૂંક જ સમયમાં 11 સભ્યોની એક ટીમ રચવામાં આવી and the team started collecting money from villagers. અને ટીમે ગ્રામ લોકો પાસેથી પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું. On 7 January 2010, 7 જાન્યુઆરી 2010ના રોજ, as a result of their efforts એટલે પ્રયત્નો, તેમના પ્રયત્નોના પરિણામ સ્વરૂપે the first railway station in the country, દેશમાં પહેલું રેલવે સ્ટેશન. પણ કઈ દ્રષ્ટિએ? on which the railway did not have to spend a single rupee. કે જેના પર રેલવેને એક પણ રૂપિયો સ્પેન્ડ ખર્ચવાની જરૂર પડી નથી. started operations, સક્રિય થયું.
તો મિત્રો, આ હતી ટૂંકી વાત તાજનગરના ટ્રેક્સની કે કેવી રીતે જનતાએ જ્યારે એમની માંગ સરકાર દ્વારા કે રેલવે દ્વારા પૂરી ન કરવામાં આવી, આખી મેટર તેમના હાથમાં લીધી અને પોતાના ભાગ્યના પોતે જ સર્જક બન્યા. બહુ નાની અમથી વાત હતી મિત્રો. આમાંથી તમારે પરીક્ષામાં ઘણી વાર શોર્ટ નોટ પૂછતા હોય છે. આ સિવાય ખરા ખોટાની દ્રષ્ટિએ બહુ અગત્યની વાત છે. તો આશા છે કે તમને સમજાણું છે. જો તમને કાંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. કોમેન્ટ સેક્શન આપની માટે હંમેશા ખુલ્લું છે. અને હવે આગળનો ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. અંત સુધી જોડાયેલા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.